નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું એપ્રિલમાં અષાઢ વિશે। મહેસાણામાં કમોસમી વરસાદથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ઊંઝા ગંજ બજારમાં ખુલ્લામાં રાખેલા પાકને નુકસાન સર્જાયું છે। તો આજે ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। અચાનક થયેલા કમોસમી વરસાદથી યાર્ડમાં નુકસાન થયું છે। માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક વરસાદમાં પલળી ગયો છે। માલ પલળતા જ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન થાય છે। તો ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ મસાલા પાકોની ચાલી રહી છે ખરીદી, અને તે વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાને કારણે જે પાક છે તેને મોટા પાયે નુકસાન સર્જાયું છે। તો ખુલ્લામાં રાખેલો જે પાક હતો તે અત્યારે કમોસમી વરસાદને કારણે પલળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે માર્કેટ યાર્ડમાં રાખેલો પાક હતો તે કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ વેપારીઓને પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। તો મહેસાણાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં સતત ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો ધોધમાર વરસાદ ખાબક્યો, તેજ પવનની ગતિ પણ જોવા મળી, અને જેના કારણે જે માર્કેટ યાર્ડમાં રાખેલો જે પાક હતો તે પાણીમાં પલળી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। માર્કેટ યાર્ડમાં જે ખુલ્લામાં રાખેલો જે પાક છે તે પણ પાણીમાં તરબોળ થઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, અને જેના કારણે ખેડૂતોને હવે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ઊંઝા માર્કેટ યાર્ડ આવતીકાલે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે। કમોસમી વરસાદથી ઊભી થયેલી સ્થિતિને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। આવતીકાલે ઊંઝામાં તમામ હરાજીની કામગીરી બંધ રહેશે। ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે। દરેક વેપારીઓ અને ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા માટે અપીલ કરવામાં આવી છે। જે પ્રમાણે કમોસમી વરસાદ ખાબક્યો અને તેજ ગતિના પવન સાથે વરસાદ ખાબક્યો હતો, ત્યારબાદ હવે ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ જે હરાજી છે તે અત્યારે બંધ રાખવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। તો ખેડૂતોને સતત અપીલ પણ કરવામાં આવી છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, અત્યારે ઊંઝા મહેસાણામાં કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? માર્કેટ યાર્ડ તરફથી કયા પ્રકારની સૂચનાઓ મળી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવે તો અને જોરદાર જે વરસાદ વરસ્યો હતો ભારે પવન સાથે, જેના કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જે ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, જે મસાલા પાક રાખવામાં આવ્યો હતો, જે જીરું વરિયાળી ઈસબગુલ સહિતનો જે પાક મૂકવામાં આવ્યો હતો, તેમાં પલળી જવાથી મોટું નુકસાન જવાની જે ભીતિ હોય છે, હાલમાં ખેડૂતો અને જે વેપારી હોય છે તે ચિંતાતુર બન્યા છે। આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે આગળ એટલે કે આવતીકાલે 8 તારીખે હાલમાં જે હરાજીનું કામકાજ હોય છે તે બંધ રાખવા માટે એપીએમસી દ્વારા સૂચના આપવામાં આવી છે, જેને પગલે આવતીકાલે જે હરાજીનું કામકાજ હોય સંપૂર્ણ બંધ રહેશે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ તરફ હવે મહેસાણાની વાત કરવામાં આવે તો મહેસાણામાં આંધી તોફાન સાથે વરસાદ ખાબક્યો। ઉનાવામાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો। કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં અફરાતફરી પણ સર્જાઈ ગઈ હતી। તો મહેસાણામાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે માર્કેટ યાર્ડમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે તમામ લોકો પોતાનો જે પાક ત્યાં આગળ રાખેલો હતો તેને બચાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। જે પાક પલળી જવાને કારણે ખેડૂતો તેમજ વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મહેસાણા માર્કેટ યાર્ડના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વરસાદ વરસવાને કારણે જે પાકને નુકસાન ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। લોકો દ્વારા અફરાતફરી કરી દેવામાં આવી હતી, કારણ કે કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ પર નજર કરીએ તો પંચમહાલમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ગોધરામાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો છે। ગોધરા વેજલપુર રોડના વિસ્તારમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। તો ગોધરાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે। તેજ પવનની ગતિ જોવા મળી અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોય તે પ્રકારની તસવીરો જોવા મળી। તો પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે।
તો ગોધરાની આ તસવીરો સામે આવી રહી છે। આંધી તુફાન સાથે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો પતરા પણ ઉડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો લોકોમાં ભાગદોડ પણ મચી ગઈ હતી કારણ કે એકાએક અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તે દરમિયાન અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વાવાઝોડા સાથે વરસાદ ખાબકી રહ્યો છે તો બીજી તરફ ખેડૂતોને પણ પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ ગોધરામાં પણ હવે તંત્ર કામે લાગ્યું છે। તૂટેલા તાર અને ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જીસીબીની મદદથી ઝાડ હટાવવામાં આવ્યા છે। તો પંચમહાલ ગોધરામાં જે પ્રમાણે આંધી તુફાન સાથે વરસાદ ખાબક્યો હતો તેજ પવનની ગતિ જોવા મળી હતી અને જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રકારે તેજ પવન ફૂંકાયો હતો અને તેની સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે હવે જે તૂટેલા તાર છે તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। પંચમહાલ ગોધરામાં તંત્ર હવે કામે લાગી ગયું છે અને તૂટેલા તાર તેમજ ઝાડને હટાવવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। જીસીબીની મદદથી આ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પંચમહાલ ગોધરામાં હવે તંત્ર કામે લાગ્યું છે અને જે ઝાડ પડી ગયા હતા તેને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। જેસીબીની મદદથી જે ઝાડ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હવે માણસા પર નજર કરીએ તો માણસામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ઉનાળામાં મેઘરાજાએ જમાવટ કરતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા હતા। તો માણસાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદ ખાબકી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ઉનાળામાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસા જેવી ઋતુ જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। કમોસમી વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ પરંતુ બીજી તરફ ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના 18 જેટલા જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ગાજવીજ, તોફાની પવન અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। ભર ઉનાળે જાણે ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક આવેલા વાતાવરણના પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે। આજે સવારથી જ ઉત્તર ગુજરાતના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડા પવન સાથે વરસાદી માહોલ પણ સર્જાયો હતો। પાલનપુર, દાંતીવાડા અને પાથાવાડા સહિતના પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે તો ધાનેરા વિસ્તારમાં તો વરસાદની સાથે કરા પણ પડ્યા છે। સાબરકાંઠા, હિંમતનગર અને વિજયનગર પંથકમાં તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે તો પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડ્યું છે। અન્ય વિસ્તારોમાં આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે। આ કમોસમી વરસાદને કારણે ખેતરમાં તૈયાર પડેલા ઘઉં, જીરું અને રાયડો જેવા પાકોને ભારે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। એપીએમસી માર્કેટ યાર્ડોમાં પણ ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। તો કુદરતની આ થપાટે જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। જો કે 8 એપ્રિલથી વાતાવરણ ફરી ચોખ્ખું થવાની અને ગરમીનો પારો વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથમાં ગીરની કેસર કેરી પર વધુ એક આફત મંડરાઈ રહી છે। કમોસમી વરસાદની આફત વચ્ચે જંતુઓનો ઉપદ્રવ વધ્યો છે તો મધીઓ તેમજ ઈયળ સહિતની જીવાતથી કેસર કેરીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અનેક પ્રકારની દવાઓના છંટકાવ છતાં કોઈ નિકાલ આવતો નથી। ખેડૂતો દવા છાંટીને કેરીના પાકને બચાવવા માટે પ્રયાસ પણ કરી રહ્યા છે। આ આંબામાં અત્યારે વાતાવરણની હિસાબે ઈળ અને ઘોડો બહુ આવી પડ્યો છે। એના કારણોસર અત્યારે દવાનો છંટકાવ કરીએ। બગીચામાં કઈ છે નહીં પણ ગુજરાતમાંથી 3 વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડશે।
आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है। इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा। इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं येलो वार्निंग के साथ, उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं बनासकांठा, पाटन, મહેસાણા, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग। और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। અરવલ્લીના માલપુરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા અને અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા તો હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા જ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। તો ટીટોડીએ ઈંડા મૂક્યા છે અને ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે તો તેવી માન્યતા છે કે જે ખેતી પાક છે તે સારો થાય છે અને તેવી માન્યતાને કારણે ખેડૂતોમાં અત્યારે ખુશીની લહેર જોવા મળી રહી છે। તો અણિયોરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ખેતરમાં ટીટોડી દ્વારા 3 ઈંડા મૂકવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પર સતત વરસાદથી લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે તો ખૂની નાલા સહિત અનેક સ્થળોએ હાઈવે સંપૂર્ણપણે બંધ છે। ટ્રાફિક પોલીસે તાત્કાલિક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। હાઈવે પર મુસાફરી ન કરવા પોલીસે લોકોને સતત અપીલ પણ કરી છે। છોટાઉદેપુરમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તો છોટાઉદેપુરની આ ઘટના સામે આવી છે કે જ્યાં ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો પડ્યો છે। તાલુકાના પૂર્વ પ્રમુખ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। અર્જુનભાઈ રાઠવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે। તે છોડીને પેલા તાલુકા પ્રમુખમાં હતો, એમાં છોડી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના વિચારધારાથી ખેડૂતોનો અવાજ ઉઠાવે છે અને જે ખેડૂતોનો અવાજ ઉઠાવે એટલે આમ આદમી પાર્ટીમાં કોઈએ ઉઠાવનાર નથી। એના રાહુલ ગાંધીના વિચારધારાથી કોંગ્રેસ જોઈન કરી છે। મહેસાણા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો તેમજ તાવડિયા ગામના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો છે। ચૂંટણી જાહેર થતા નવા ભળેલા ગામોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે। ખેતીલાયક જમીનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં મુકાતા રોષ ફાટી નીકળ્યો છે। તો રિંગ રોડ અને હાઈવે પ્રોજેક્ટમાં જમીન ગુમાવવાનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે। ઘણા બધા ખેડૂતોના બોર 80 મીટરના રોડની અંદર આવે છે। પાઇપલાઇનો પાણીની બોરની જે પિયતની વચ્ચે આવે છે, એટલે જે પશુપાલન ઉપર અમે નિભાઈએ છીએ। અમારા ગામનું મહિને 1,40,000 લીટર દૂધનું ઉત્પાદન છે, એ પણ ઠપ થઈ જવાની શક્યતા છે। એટલે અમારા તમામ ખેડૂતો બેરોજગાર થઈ જવાની સ્થિતિ છે, કારણ કે અમારો ધંધો પશુપાલન અને ખેતી આધારિત છે। 10% લોકો જ કદાચ આર્થિક રીતે બજારમાં સક્ષમતા ધરાવતા હશે, તો બાકીના લોકો બેરોજગાર થશે, તો એના કારણે અરાજકતા પણ ફેલાશે। એટલે અમે વિનંતી કરીએ કે જો અમારા પ્રશ્નો ઉકેલ હોય તો બરાબર, નહીં તો અમે આ મહાનગરપાલિકાની સ્થાનિક ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું અને આવનારી 2027ની વિધાનસભાનો પણ બહિષ્કાર કરીશું। હવે જો રોડ નજીકમાં આવે તો એક તો અમારા ઘર, કારણ કે ગોમથણ બહુ મોટું છે નહીં, તો અમારે ઘર કયો બનાવો, છોકરા મોટા થાય એટલે પછી ખેતી કરવા માટે કયો જવું, એટલે થોડોક દૂર લઈ જાય તો નગરપાલિકાનું એ સચવાય અને અમારા ગામનું એ સચવાય। કારણ કે અમે સરકારના વિરોધમાં કોઈ એટલો બધો ખોટો વિરોધ નહીં અમારો, પણ જે અમારો કાયદેસર ભારતના નાગરિક તરીકે અમારો જે હક છે એ તો અમે રજૂઆત કરી શકીએ કે નહીં। સુરતના વોર્ડ નંબર 5ના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાજપના કુમાર કાનાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે સંબોધન કરતા કહ્યું કે આપણે વિચારવું પડશે કે આપણી ખામી ક્યાં રહી ગઈ। આમ આદમી પાર્ટીએ લોકો વચ્ચે ખોટી વાતો ફેલાવી, પરંતુ આપણે સાચી માહિતી પ્રજાજનો સુધી પહોંચાડી શક્યા નહીં। તેમણે જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં અભ્યાસ કરવાની તક આપવામાં આવી હતી।
અને સાથે જ વિદ્યાર્થીઓને મફત બેગ અને ભોજન જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આવી મહત્વપૂર્ણ સુવિધાઓ હોવા છતાં આપણે તેને યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડી શક્યા નથી. કે આપે જે લોકોને ગેરમાર્ગે દોર્યા, જે ખોટો વાતો કરી, એની સામે આપણે સાચી વાત લોકો સુધી પહોંચાડી ના શક્યા. એને કીધું શિક્ષણ મફત આપીશું, ઘરે ઘરે જઈને કીધું અમે શિક્ષણ મફત આપીશું. તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણે મફત જ આપી છીએ. અને રાઈટ ટુ એજ્યુકેશન ની અંદર ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને ફી સરકાર ભરે છે. દફતર આપે, બૂટ આપે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો છે મેનિફેસ્ટો. તો શહેરની મૂળભૂત આંતરમાળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા વચન આપ્યું છે. ખાડા મુક્ત વડોદરાના વિઝન સાથે રસ્તાના નવીનીકરણ માટેનું પણ વચન આપવામાં આવ્યું છે. શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં 2 વખત પીવાના શુદ્ધ પાણી પહોંચાડવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આધુનિક સરકારી આવાસ બનાવવાની પણ કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી છે. તો વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે જનતા ઓડિટ કરાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એટલે કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી કાર્ય કરીને સ્વચ્છ બરોડા, સુંદર બરોડા, સંસ્કારી બરોડા બનાવીને અને કાંડ કૌભાંડ અને કટ્ટીમાંથી મુક્તિ આપીને વિશ્વામિત્ર નદીની અંદર જે લોકોની બેહાલી થાય છે દર ચોમાસામાં, એને બહુ સાયન્ટિફિક રીતે એની કમિટી બનાવીને એનું સારું આયોજન કરીને આજે ફ્લડમાંથી કઈ રીતે બરોડા શહેરને મુક્ત કરી શકાય એ અમારી પ્રથમ પ્રાયોરિટી હશે. જૂનાગઢના કેશોદમાં ચીલ ઝડપની ઘટના સામે આવી છે. 4 ચોક વિસ્તારમાં ધોળા દિવસે બાઇકના બેગમાંથી 1.70 લાખ રોકડની ઉઠાંતરી કરવામાં આવી છે. 3 શખ્સો રોકડ લઈ બાઇક પર ફરાર થયા. ફરિયાદી બેંકમાંથી રૂપિયા ઉપાડી બહાર નીકળતા જ ઘટના બની. પોલીસે વિવિધ ટીમો બનાવી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. 1,72,000 રૂપિયા ઉપાડી અને બેંકની બહાર જતા પછી મેં આપણે જે અહીંયા તિલક છે ત્યાં ઠંડુ પીવા માટે ગાડી રોકેલી અને જેવું મેં ઠંડુ પીધું અને ઠંડુ પીતા એવું જાણ થઈ કે મારી બેગની જે થેલો છે એની 2 ક્લિપ ખુલેલી હતી. એટલે હું જોવા ગયો તા એમાં જોયું તો ચેનને ખુલેલું હતું. એટલી જ વારમાં 3 જણા હતા જે એ પૈસા લઈને જતા રહ્યા. રાજકોટના વીરપુર વિસ્તારમાં બચત સ્કીમની આડમાં ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લોભામણી બચત યોજના અને ઇનામી સ્કીમના નામે આરોપીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ શખ્સોએ રકમ પરત ન આપી તો આ યોજના જય જલારામ માર્કેટિંગ અને અન્ય નામે ચલાવવામાં આવી હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે કુલ 7,05,000 રૂપિયા જેટલી રકમ અંગત ઉપયોગમાં વાપરવામાં આવી હતી. તો વીરપુર પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની સંયુક્ત કાર્યવાહી હેઠળ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. દ્વારકાના ખંભાળિયા પાસે આવેલા રામનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ફૂલોના યોગ્ય ભાવ ન મળતા એક ખેડૂતે પોતાનો ઊભો પાક જ નષ્ટ કરી નાખ્યો છે. રામનગરના એક ખેડૂતે ભારે મહેનત અને ખર્ચ સાથે 3 વીઘા જમીનમાં ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું હતું. પરંતુ બજારમાં ફૂલોની માંગ ઘટતા અને પૂરતા ભાવ ન મળતા ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો હાલ ગલગોટાના ફૂલોને બજારમાં માત્ર આશરે 20 રૂપિયા પ્રતિ કિલો જેટલો જ ભાવ મળી રહ્યો છે, જે ખેડૂત માટે ખૂબ ઓછો ગણાય છે. તો ખેડૂતના જણાવ્યા મુજબ આ ભાવમાં ફૂલો વીણવાની મજૂરી પણ નહીં નીકળે, જેના કારણે પાક વેચવાનો કોઈ અર્થ રહેતો નથી. અંતે ભારે દિલથી તેમણે પોતાના ઊભા પાકમાં રોટાવેટર ફેરવી તેને નષ્ટ કરી નાખ્યો હતો. આ ઘટનાએ ખેડૂતોની દયનીય સ્થિતિ અને બજારમાં ભાવની અનિશ્ચિતતા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કારણ કે યોગ્ય ભાવના અભાવે ખેડૂતો આર્થિક રીતે કચડાઈ રહ્યા છે. અત્યારે ફૂલોની માર્કેટમાં મંદીનો માહોલ છે કે ઉતારવાની મજૂરી પણ પરવડે તેમ નથી. કારણ કે 20-25 રૂપિયા 20 જેટલો ભાવ છે અને 10 રૂપિયા ઉજારોની મજૂરી ખર્ચ અને બાચકાનો નાતે ખર્ચો કરી ખાતર, બિયારણ, દવા પોસાય તેમ નથી. અત્યારે મંદીનો માહોલ છે કે કોઈ પણ ભાવે ફૂલ રાખવા તૈયાર નથી ફૂલવાળા.
યાત્રાધામ અંબાજીમાં પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણનો ઉમેરો થવા જઈ રહ્યો છે. માઉન્ટ આબુના નકી લેકની જેમ રીંછડી ગામે લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રીંછડિયા મહાદેવ લેક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજીને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે. 53 કરોડથી વધુના ખર્ચે રીંછડી ગામે મહાદેવના મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. સાથે જ લેક બ્યુટિફિકેશન, લેન્ડસ્કેપિંગ, વોકિંગ ટ્રેક સાથે લાઇટ અને ફાઉન્ટેનની સુવિધા ડેમ વિસ્તારમાં બનાવવામાં આવશે. તો ફૂડ ઝોન, પાર્કિંગ, એમ્ફી થિયેટર, બોટિંગ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. આ સાથે અંબાજીમાં વધુ એક આકર્ષણનો ઉમેરો કરાશે. જે છે રીંછડિયા મહાદેવનું એનું નવીનીકરણ નવેસરથી બનાવવાનું, આ સિવાય જે સિંચાઈ વિભાગનો જે તળાવ અને ડેમ છે નાનો, એમાં પણ એનું બ્યુટિફિકેશન, એમાં જુદી જુદી યાત્રિક સુવિધાઓ, એરાવેલ પ્લાઝા, નૌકા વિહાર, બોટિંગ, આ બધા એમનું પ્લાનિંગ છે, જેથી યાત્રાળુઓમાં અંબાજીના આકર્ષણોમાં, અંબાજીના જોવાલાયક સ્થળોમાં એક સરસ આકર્ષક સ્થળનો ઉમેરો થશે. યાત્રાધામ અંબાજીને રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે રીડેવલપિંગનો પ્લાન્ટ હાથ ધરાયો છે. અંબાજી મંદિર કોરિડોર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ, જ્યાં ગુજરાતીઓ માટે કાશ્મીર સમાન માનાય છે, તેના માટે પણ અંબાજીમાં સરકારે જે છે કે વ્યવસ્થા કરી છે. આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં આવેલું રીંછડિયા મહાદેવ છે, ત્યાં 54.94 કરોડના ખર્ચે જે છે નૌકા વિહાર બનાવવાની અને અન્ય આધ્યાત્મિક જે પ્રોગ્રામો જે છે એ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કે જ્યાં ખાસ કરીને જે નક્કી લેક છે, રીંછડિયા લેક છે, અને સાથે ફૂડ ઝોન છે, ઇન્ફોર્મેશન સિસ્ટમ છે, પાર્કિંગ છે, જેવી અનેક જે સુવિધાઓ છે આ લેક ઉપર બનાવવાની સુવિધા હાથ ધરી છે. તેને લઈને જે અંબાજીથી માઉન્ટ આબુ યાત્રિકોને જે છે અંબાજીમાં એક અનેરો અને અનોખો નજારો જોવા મળે છે. આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે અંબાજીથી આ જ્યારે 3 કિલોમીટર દૂર છે, ત્યારે આપ જે રીતે જોઈ રહ્યા છો કે રીંછડીથી જે છે અંબાજી પણ સ્પષ્ટ નજરે મંદિર અહીંથી દ્રષ્ટિ ગોચર થઈ શકે છે, દેખાઈ શકે છે. અને અંબાજી છે, અંબાજી જે આ લેક ઉપર આપણે હાલ તકે ઊભા છીએ, અને જે લેક છે અહીંયા પણ ભવિષ્યમાં મોટું પાર્કિંગ, બગીચો, ગાર્ડન, પાર્કિંગ અને સાઉન્ડ સિસ્ટમ છે, અનેક જે થિયેટર છે, એ અનેક જે ટ્રેલ બની રહ્યા છે, એવી અનેક સુવિધાઓ અહીંયા ઊભી કરવાની જે હાલ તબક્કે પ્રક્રિયાઓ ચાલી રહી છે. અને સરકાર દ્વારા જે 54.94 કરોડના ખર્ચે આ રીંછડિયા મહાદેવનું ડેવલપિંગ કરવામાં આવશે, ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે જે માઉન્ટ આબુ જતા યાત્રિકો છે તેમને અંબાજી ખાતે પણ એક અનોખો અને એક નવું સ્થળ જોવાનો મોકો મળશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રીંછડી, અંબાજી. દ્વારકામાં બિસ્માર રસ્તાના કારણે જનતા પરેશાન થઈ રહી છે. તંત્રની ઢીલી કામગીરીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો દ્વારકાના ખંભાળિયામાં ખખડધજ રસ્તાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખંભાળિયાથી રામનગર જતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. 1 મહિના પહેલા ધારાસભ્યે રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ 1 મહિનો વીતવા છતાં હજુ સુધી કામગીરી હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે સ્થાનિકોમાં રોષ પણ જોવા મળ્યો છે. રામનગરનો રોડ છે, અહીંથી બધા ગામડાના વાહન પ્રસાર થતા હોય અને આવા ભયંકર એક્સિડન્ટ થતા હોય, લોકો મૃત્યુ પામે છે. સરકારની વહેલી તકે અપીલ છે કે રોડ રિપેરિંગ કરાવે અથવા નવીનીકરણ બનાવે, એવી અમારી માંગ છે. આ રસ્તાના ખાડા અને આ એક્સિડન્ટની તમે જો અવારનવાર પ્રોબ્લેમ થયા રાખે છે. હમણાં જ એક એક્સિડન્ટ થયું, ભાઈએ જાન ગુમાવી. આ રોડનું ખાતમુહૂર્ત થઈ ગયું છે મહિનો દિવસ પહેલાં ધારાસભ્ય દ્વારા, પણ કોઈ કામ ચાલુ કરવામાં આવ્યું નથી. તો તાત્કાલિક કામ ચાલુ કરે એવી મારી અપીલ છે. પોરબંદર અને ભાણવડને જોડતા માર્ગ પર અંદાજે 2 થી 3 કિલોમીટર સુધી ખાડારાજ જોવા મળ્યું છે. સાંકડો માર્ગ અને ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ વધી. થોડા દિવસ પહેલા એક વ્યક્તિએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે. રોડ એક તો સાંકડો છે, પછી આમાં ખાડા છે, એટલે અવારનવાર અકસ્માતો પણ થાય છે. અને અહીંયાથી સ્કૂલો હોય તો એના જવા માટે વિદ્યાર્થીઓ પણ જાય છે. આ રસ્તો છે એને એક સાંકડાના હિસાબે અકસ્માતો થાય છે. પછી આમાં ખાડા ઘણા બધા છે, રોડ ઘણા ટાઈમથી બન્યો નથી, એટલે એ ઘણી બધી સમસ્યા છે. એના હિસાબે અવારનવાર અકસ્માતો થતા હોય છે. આ રોડ એટલી હદે ખરાબ થઈ ગયો છે, એટલા ખાડા થઈ ગયા છે, આમાં એટલા તો એક્સિડન્ટ થાય છે ટ્રાફિકના હિસાબે.
આ ખાડાના હિસાબે હમણાં અહીંયા જો એક્સિડન્ટ થયું છે તે એક અહીંયા ભાઈ એક ગુજરી ગયા છે, એક બેનના પગે ભાંગી ગયા છે. એવા તો બીજા ઝીણા મોટા એક્સિડન્ટ તે ચાલુ જ છે, પણ હવે આ ખાડાના હિસાબે મોટા એક્સિડન્ટ થાય છે, માણસ મરે છે. તો અમારી એવી માંગ છે કે આ વહેલી તકે રોડ થોડોક રિપેરિંગ કરી દઈએ, નવો બને તે બને, પણ આ ખાડા પૂરી દઈએ ને તો એક્સિડન્ટ થોડાક ઓછા થાય. વડોદરાના શિનોર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શિનોર, સાદલી, તરવા અને કુકસમાં કમોસમી વરસાદ ખાબક્યો છે, ત્યારે પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. વડોદરા શિનોરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. લોકોને ગરમીથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો બીજી તરફ ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તે લોકોને પાક નુકસાની જાય તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે. તો વડોદરામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. તેજ પવનની ગતિ સાથે વરસાદ ખાબક્યો છે. શિનોર, સાદલી, તરવા, કુકસમાં વરસાદ ખાબક્યો છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.